रसायन विज्ञान चैप्टर नंबर 4 रासायनिक गतिकी। रासायनिक गतिकीમાં જે આજનો જે ટોપિક છે એ ટોપિક છે શૂન્યક્રમની પ્રક્રિયા। શૂન્યક્રમની પ્રક્રિયા માટે પ્રશ્ન છે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચળાંક અને અર્ધાયુષ્ય સમયનું સમીકરણ તારો। તો આપણે શૂન્યક્રમની પ્રક્રિયા માટે વેગચળાંક એટલે કે k અને અર્ધાયુષ્ય સમય જેને કહેવાય છે t1/2 એનું આપણે સમીકરણ તારવીશું। તો ચાલુ કરીએ શૂન્યક્રમની પ્રક્રિયા। પહેલા તો શૂન્યક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા લખીએ। તો શૂન્યક્રમની પ્રક્રિયા કોને કહેવાશે? તો પહેલા શૂન્યક્રમની પ્રક્રિયા शून्यक्रमની प्रक्रिया। तो शून्यक्रमની प्रक्रिया એટલે કે જે प्रक्रियाમાં प्रक्रिया वेग शून्यक्रमની प्रक्रिया એટલે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની सांद्रताना प्रक्रिया वेग एक प्रक्रियकनी सांद्रताना शून्य घातांकना समप्रमाणमां होय। प्रक्रियानो वेग ए प्रक्रियक छे ए प्रक्रियकनी सांद्रताना शून्य घातांकना समप्रमाणमां होय। तो આવી પ્રક્રિયાને શૂન્યક્રમની પ્રક્રિયા કહેવાશે। શૂન્યક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા એવું કહે છે કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની सांद्रताના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોવો જોઈએ। પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની सांद्रताના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોવો જોઈએ। એટલે કે આપણે વ્યાખ્યા પરથી લખવું હોય તો લખી શકાય કે પ્રક્રિયા વેગ ચાલે છે પ્રક્રિયકની सांद्रता जीरो घातांक शून्य घातांक। तो कि प्रक्रिया वेग चले छे प्रक्रियकनी सांद्रता एनो घातांक केटलो होवो जोईए? शून्य होवो जोईए। तो आवी जे प्रक्रिया छे ए प्रक्रियाने शून्यक्रमनी प्रक्रिया कहेवाशे। तो आ एनी थई व्याख्या पछी आवे लखीए कि धारो के कोई एक प्रक्रिया छे, धारो के 1 मोल प्रक्रियक आर मांथी धारो के कोई एक प्रक्रिया थाय छे कि 1 मोल प्रक्रियक आर मांथी 1 मोल पी निपज मळे छे आपने 1 मोल निपज पी मळे छे। कोई एक प्रक्रिया थाय छे प्रक्रियामां प्रक्रियक आर छे आर मांथी निपज आपने पी मळे छे। तो प्रक्रिया आ रीते लखाशे आर गिव्स पी। कोई एक प्रक्रिया थाय छे प्रक्रियक आर मांथी आपणे निपज पी मळे छे। तो आ प्रक्रिया माटे मारे वेगचळांकनुं अथवा वेगनुं समीकरण लखवुं होय प्रक्रिया वेगनुं समीकरण शून्यक्रम प्रमाणे आ प्रक्रिया शून्यक्रमनी छे तो एना माटे वेग लखाशे प्रक्रिया वेग એટલે કે વેગ चले छे प्रक्रियक छे आर એટલે એની सांद्रता લખાશે आर એનો घातांक 0 હશે। तो प्रक्रिया वेग ए प्रक्रियक आर छे एनी सांद्रताना शून्य घातांकना समप्रमाणमां छे એટલે शून्यक्रमनी प्रक्रिया થઈ। હવે આ છે સમપ્રમાણતાનું ચિહ્ન, મારે આ ચિહ્ન કાઢવું હોય એટલે કોઈ અચળાંક મૂકવો પડે એટલે અચળાંક મૂકીશું આપણે એટલે લખાશે વેગ બરાબર k ગુણ્યા r ની 0 ઘાત। વેગ બરાબર ચિહ્ન કાઢ્યું એટલે બરાબર મુકાશે એટલે અચળાંક મૂક્યો k બરાબર લખ્યું r0 જ્યાં આ k છે જે k છે એ k ને કહેવાશે વેગ અચળાંક k ને કહેવાય વેગ અચળાંક જ્યાં k છે k ને વેગ અચળાંક કહેવાશે। હવે આ સમીકરણ થી આવ્યો આપણી જોડે k વેગ બરાબર k r0 r ની ઘાત 0 એટલે કે 0 એટલે કોઈની પણ ઘાત 0 હોય કોઈની પણ ઘાત 0 હોય એનો मतलब કે r ની ઘાત 0 છે તો એનો આન્સર શું મળે આપણને જવાબ 1 મળે। કોઈની પણ ઘાત 0 હોય તો એનો જવાબ 1 આવે। અહીં મૂકી દઈએ તો આપણું સમીકરણ થશે વેગ બરાબર k વેગનું સૂત્ર આપણે આગળ તારવ્યું હતું। વેગ બરાબર શું લખાશે? તો વેગ બરાબર માઈનસ dr/dt
વેગ બરાબર માઇનસ ડીઆર અપોન ડીટી, એટલે કે લખાશે, અહીં લખી નાખીએ કે તો વેગ બરાબર કે, એટલે કે માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર કે લખાય, વેગ બરાબર કે છે એટલો મતલબ કે માઇનસ ડીઆર અપોન ડીટી બરાબર કે લખાશે. ડીટી છે ભાગાકારમાં છે, આ બાજુ લઈ જઈએ ગુણાકારમાં, માઇનસને પણ આ બાજુ લાવી દઈએ, એટલે આપણે સમીકરણ બનશે આવું કે ડીઆર આ છે આપણે આ બાજુ લઈ ગયા અને આ બાજુ લઈ ગયા, એટલે ડીઆર એટલું બચ્યું તો લખાશે ડીઆર બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી, ડીઆર બરાબર માઇનસ કે ઇન્ટુ ડીટી, તો આપણું સમીકરણ 1 થશે. સમીકરણ 1 ડીઆર બરાબર માઇનસ કે ડીટી. સમીકરણ 1 જે છે એનું સંકલન કરીએ આપણે. સમીકરણ 1 નું સમીકરણ 1 આપણને મળ્યું કે ડીઆર બરાબર માઇનસ કે ડીટી, ડીઆર બરાબર માઇનસ કે ડીટી. માઇનસ કે ડીટી છે એનું સંકલન કરીશું તો ડીઆરનું સંકલન આપણને મળશે, ડીઆરનું સંકલન મળશે આપણને આર, ડીઆરનું સંકલન મળશે આર. માઇનસ કે ડીટીનું સંકલન જે મળે છે આપણને કે માઇનસ કે ડીટીનું સંકલન માઇનસ કે ટી પ્લસ આઈ, ડીઆરનું સંકલન મળ્યું આપણને આર બરાબર માઇનસ કે ડીટીનું સંકલન મળ્યું માઇનસ કે ટી પ્લસ આઈ, જ્યાં આઈ છે જેને સંકલન અચળાંક કહેવાશે. આઈ છે એને કહેવાય છે સંકલન અચળાંક, એટલે આર બરાબર માઇનસ કે ટી પ્લસ આઈ, આ સમીકરણ આપણે જોડાયું. હવે જો ટી બરાબર કે જો એટલે કે ટી બરાબર 0 સમયે, ટી બરાબર 0 સમય એટલે કે પ્રારંભિક સમય જે છે શરૂઆતમાં આર જે છે પ્રક્રિયકની સાંદ્રતા એ કેવી હશે, શરૂઆતની સાંદ્રતા જેટલી હશે, એટલે કે ટી બરાબર 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે આર બરાબર R0 મૂકતા, ટી બરાબર 0 સમયે આર બરાબર R0 એટલે R0 છે એને પ્રારંભિક સાંદ્રતા કહેવાશે, એટલે R0 છે પ્રારંભિક સાંદ્રતા છે તો લખી નાખીએ R0 બરાબર પ્રારંભિક સાંદ્રતા. R0 છે ને પ્રારંભિક સાંદ્રતા કહીશું તો આ જે કિંમત છે એ મૂકી દઈએ, R છે એની જગ્યા પર R0, T છે એની જગ્યા પર 0 મૂકી દઈએ તો લખાશે આપણે સમીકરણ જે છે R છે એની જગ્યા પર R છે એની જગ્યા પર R0 બરાબર માઇનસ K ગુણ્યા 0 બરાબર વત્તા I, R0 બરાબર માઇનસ K ઇન્ટુ 0 પ્લસ I પ્લસ I, આ જે છે આખો 0 થઈ જશે એટલે આપણે કિંમત બચશે R0 બરાબર I, R0 બરાબર I, તો R0 ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ આપણે. R0 બરાબર માઇનસ KT પ્લસ I છે એની જગ્યા પર R0 મૂકી દઈએ આવે તો સમીકરણ જે છે એ આ રીતે બદલાશે. આપણું સમીકરણ છે R બરાબર માઇનસ KT પ્લસ I છે એની જગ્યા પર હવે કિંમત મળી I ની આપણને R0 પ્લસ I હતું એની જગ્યા પર આપણને કિંમત મળી છે R0 એટલે R0 મૂકી દઈએ આપણે તો R0 મૂકી દઈએ. હવે આ માઇનસ વાળું છે એને બરાબરની ડાબી બાજુ લઈ જઈએ, માઇનસ વાળું માઇનસ KT છે એને બરાબરની આ બાજુ એટલે ડાબી બાજુ લઈ જઈએ અને આ R છે એને જમણી બાજુ લઈ જઈએ બરાબરની તો માઇનસ આ પ્લસ છે એટલે ધન છે એટલે ઋણ થઈ જશે ને આ માઇનસ એટલે પ્લસ થઈ જશે. ચેન્જ આટલું થશે તો લખી નાખીએ KT બરાબર R0 ઓલરેડી છે R0 માઇનસ KT બરાબર આ KT આ બાજુ આવ્યું એટલે KT બરાબર R0 આ બાજુ આવ્યું છે એટલે માઇનસ R માઇનસ R KT બરાબર R0 માઇનસ R. આપણે શોધવાનો છે K એટલે આ T છે એને નીચે લઈ જઈએ
એટલે આપણું સમીકરણ થશે k બરાબર r0 માઇનસ r ભાગ્યા t. kt બરાબર r0 માઇનસ r હતું. આપણે શોધવાનું છે કે વેગ અચળાંક એટલે r0 માઇનસ r એટલે લખાશે k બરાબર r0 માઇનસ r ભાગ્યા t. આ જે સમીકરણ મળ્યું એને કહેવાશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. આ જે સમીકરણ છે એ સમીકરણને કહેવાશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. વેગ અચળાંક જે છે k નું સમીકરણ. તો આ રીતે આપણે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ જે છે k બરાબર r0 માઇનસ r ભાગ્યા t. તો લખવાનું કઈ રીતે શરૂઆત તો પહેલાં જોઈ લે ફરી એકવાર કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક અને અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ તારું. તો પહેલાં શૂન્ય ક્રમની પ્રક્રિયાની વ્યાખ્યા લખાશે કે જે પ્રક્રિયામાં પ્રક્રિયા વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં હોય એવી પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાશે. વ્યાખ્યા પરથી લખવું હોય તો પ્રક્રિયા વેગ એ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતાંકના સમપ્રમાણમાં. ધારો કે આપણે કોઈ એક પ્રક્રિયા છે કે પ્રક્રિયા 1 મોલ પ્રક્રિયક R માંથી આપણને 1 મોલ નિપજ P મળે છે. તો R gives P. મારે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે તો એના માટે વેગ લખવો હોય તો વેગ ચલે છે r જેની ઘાત 0 હશે. પ્રક્રિયક r છે એટલે એની ઘાત 0. સમપ્રમાણતાનું ચિહ્ન કાઢીશ બરાબર મૂકીશ એટલે કોઈ અચળાંક આવશે એટલે વેગ બરાબર k r ની ઘાત 0. જ્યાં k છે એને કહેવાશે વેગ અચળાંક. કોઈની પણ ઘાત 0 હોય એનો આન્સર 1 આવે જવાબ 1 આવે માટે કે વેગ બરાબર k લખાશે. એ વેગ બરાબર સમીકરણ હતું કે વેગ બરાબર -dr/dt. વેગ બરાબર -dr/dt. તો વેગની જગ્યા પર k લખી નાખીએ એટલે -dr/dt બરાબર k લખાશે. -dr આ dt છે એ આ બાજુ લઈ ગયા અને માઇનસ આ બાજુ આવી ગયું તો dr બરાબર -k × dt જેને સમીકરણ આપણે 1 કહીશું. સમીકરણ 1 નું સંકલન કરશું એટલે કે dr જે છે સંકલન r મળશે બરાબર -k dt નું સંકલન યાદ રાખશું +kt -kt + i જે છે એને સંકલન અચળાંક કહેવાશે. જો t બરાબર 0 સમયે r બરાબર r0 મૂકીએ. r છે પ્રારંભિક સાંદ્રતા છે શરૂઆતમાં જે સાંદ્રતા હશે એ r0 જેટલી હશે જેને આપણે પ્રારંભિક સાંદ્રતા કહીશું. એટલે આ સમીકરણમાં આપણે t બરાબર 0 અને r છે એની જગ્યા પર r0 મૂકી દઈએ તો r0 બરાબર -k ગુણ્યા t હતું 0 + i આખું છે 0 થઈ જશે એટલે r0 બરાબર i મળશે આપણને. એટલે r0 બરાબર i બરાબર r0 જે છે અહીં મૂકી દઈએ તો r બરાબર -kt + r0 જે આપણે લખ્યું r બરાબર -kt + r0. આ પ્લસ છે આ બાજુ જાય માઇનસ થાય આ માઇનસ છે આ બાજુ લખું પ્લસ થઈ જાય એટલે +kt બરાબર r0 - r. આપણે શોધવાનો છે વેગ અચળાંકનું સમીકરણ તારવે છે તો વેગ અચળાંક k છે અને સૂત્રનો કરતા રાખીએ t નીચે લઈ જઈએ તો k બરાબર r0 - r ભાગ્યા t. જે સમીકરણ જે છે કહેવાશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનું સમીકરણ. માટે r સાંદ્રતા વિરુદ્ધ ટાઈમ એટલે કે t એટલે કે સમયનો આલેખ દોરશું. આલેખ તો આલેખ જે છે y એક્સિસ પર સાંદ્રતા એટલે કે r હશે સાંદ્રતા t જે છે x જે છે એટલે કે x અક્ષ પર સમય t હશે આલેખ જે છે એ આ પ્રમાણે મળે છે. સમીકરણ જે છે ગ્રાફ દોરવાનું સમીકરણ છે r બરાબર આવું સમીકરણ મળ્યું તો આપણને r બરાબર -kt + r0 એટલે r વિરુદ્ધ t નો ગ્રાફ દોરીએ તો જેમાં ઢાળની કિંમત જે છે આપણને ઢાળ જે છે આપણને -k જેટલો મળશે. આંતરછેદ જે છે એ આપણને r0 એટલે પ્રારંભિક સાંદ્રતા જેટલો મળશે. ગ્રાફ છે સીધી રેખા મળશે. આલેખ દોરીશું તો આલેખમાં આપણને આંતરછેદ r0 ઢાળ છે -k અને આલેખ છે સીધી રેખા મળે છે. કયા સમીકરણ પરથી તો કે આ સમીકરણ પરથી દોર્યો આપણે.
તો આ તો એનો શૂન્યક્રમની પ્રક્રિયા માટે આટલી વસ્તુ, ઢાળ માટે એટલે કે શૂન્યક્રમની પ્રક્રિયા માટે આ આલેખ હતો. હવે જોઈએ આપણે અર્ધ આયુષ્ય સમય. જેને આપણે T1/2 યા 1/2 કહે છે અર્ધ આયુષ્ય સમયની, કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની એટલે કે પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધી થાય. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા છે એના કરતાં અડધી થાય, શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી થાય, તો એ ટાઈમને, એ સમયને, તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવાશે. એટલે કે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધી થાય એ ટાઈમને આપણે અર્ધ આયુષ્ય સમય કહીશું. તો વ્યાખ્યા લખી નાખીએ અર્ધ આયુષ્ય સમયની, કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા કરતા જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા કરતા અડધી થાય તે સમયને તે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કહેવાશે. જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી થાય તે ટાઈમને અર્ધ આયુષ્ય સમય કહેવાશે. એનો મતલબ કે સપોઝ T બરાબર T1/2, તો એ સમયે જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતા એટલે કે R જે છે એ શરૂઆતની સાંદ્રતા એટલે કે R0 છે એના કરતાં અડધી એટલે કે /2 થશે. એટલે કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા R0 થી અડધી એટલે R0/2 થશે તે ટાઈમને T1/2 એટલે કે અર્ધ આયુષ્ય સમય કહેવાશે. તો આપણે આ જે કિંમત છે એ કિંમત શૂન્યક્રમના વેગ અચળાંકના સમીકરણમાં મૂકીએ. વેગ અચળાંકનું સમીકરણ આપણી જોડે હતું શૂન્યક્રમ માટે K બરાબર R0 માઇનસ R ભાગ્યા T. તો T જે છે એ Tની જગ્યા પર આપણે આવે T1/2, R છે એની જગ્યા પર આવે R0/2 મૂકી દઈએ. તો સમીકરણ જે છે એ સમીકરણ આવું લખાશે K બરાબર R0 ઓછા Rની જગ્યા પર લખાશે હવે R0/2 ભાગ્યા Tની જગ્યા પર આવે લખાશે T1/2. હવે આ જે 2 છે એ 2નો મલ્ટીપ્લાય અહીં કરીએ આપણે, અને આખાને નીચે 2 છે એ નીચે લખીએ તો આવું કંઈક સમીકરણ થશે આપણું K બરાબર R0 માઇનસ R0/2 અને 2 નીચે આવી ગયા એટલે 2T1/2 આપણું સમીકરણ આવ્યું. હવે 2R0 છે એમાંથી એક R0 જાય, 2R0 છે આપણી જોડે એમાંથી એક R0 જાય, એક R0 બચશે એટલે લખાશે સમીકરણ K બરાબર 2R0 છે એમાંથી એક R0 ગયા એટલે સમીકરણ આવું થશે કંઈક. તો K બરાબર 2R0 માંથી એક R0 એટલે R0/2 T1/2. આ જે છે જેને આપણે સૂત્રનો કરતા T1/2 શોધે છે અર્ધ આયુષ્ય સમય, T1/2 ને લગી આ બાજુ, તો સમીકરણ T1/2 બરાબર R0 ભાગ્યા K નીચે આવ્યું એટલે K એ 2 ઓલરેડી છે. એટલે સમીકરણ મળશે આપણને T1/2 બરાબર એટલે કે અર્ધ આયુષ્ય સમય બરાબર R0/2K, R0/2K. જે સમીકરણને શૂન્યક્રમની પ્રક્રિયા માટે એટલે કે આ સમીકરણને
આ સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ કહેવાશે। આ સમીકરણને શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ કહેવાશે T1/2 બરાબર R0/2 2k। આ સમીકરણ પરથી આપણે લખવું હોય તો લખી શકાય કે T જે છે, જે અર્ધાયુષ્ય સમય જે છે એટલે કે T1/2 એ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ R0 છે, એટલે કે અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતા સાથે સંબંધિત છે અથવા પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે। એટલે અર્ધાયુષ્ય સમય T1/2 પ્રારંભિક સાંદ્રતા સાથે સંબંધિત છે, એટલે પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખશે, એટલે પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં છે, પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં, બરાબર। ટી કેવ લખીએ તો કે જે છે એ ઇન્વર્સલી એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, અર્ધાયુષ્ય સમયના વ્યસ્ત પ્રમાણમાં છે। જે કે એટલે કે વેગ અચળાંક છે એ અર્ધાયુષ્ય સમયના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે લખાશે કે અર્ધાયુષ્ય સમયના વ્યસ્ત પ્રમાણમાં છે, વેગ અચળાંક વ્યસ્ત પ્રમાણમાં છે। તો સૂત્ર પરથી આ બે વસ્તુ લખી શકાય કે પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખશે, વેગ અચળાંક પર આધાર રાખશે, ડાયરેક્ટલી સમપ્રમાણમાં છે અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે। ફરી એકવાર જોઈ લઈએ આપણે। તો આલેખ દોરવામાં આવે R વિરુદ્ધ ટીનો, તો આલેખ સીધી રેખા મળશે જેમાં ઢાળની કિંમત આપણને મળશે -k જેટલી, આંતરછેદ મળશે R0 અને આલેખ જે છે સીધી રેખા મળશે। અર્ધાયુષ્ય સમયની વ્યાખ્યા એવું કહે છે કે અર્ધાયુષ્ય સમયની કે જે સમયે પ્રક્રિયકની સાંદ્રતા પ્રારંભિક સાંદ્રતા કરતાં અડધી થાય તે ટાઈમને અથવા તે સમયને પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કહેવાશે। એટલે કે R બરાબર R0/2 થાય તે ટાઈમને T બરાબર T1/2 લખાશે। એટલે સમીકરણ જે છે આપણું વેગ અચળાંકનું એમાં સુધારો કરીએ તો K બરાબર R0/R છે એની જગ્યા પર લખાશે R0/2 અને T છે એની જગ્યા પર લખાશે T1/2। એટલે K બરાબર R0 - R0/2 નીચે T1/2। હવે R0 જે 2 છે આ બધું મલ્ટીપ્લાય થાય એટલે 2R0 - R અને 2 નીચે લખાશે એટલે 2T1/2 આ થયું। હવે 2R0 માંથી એક R0 જાય એટલે R0 બચશે ખાલી, તો R0/2 T1/2 જે છે સૂત્રનો કરતા અર્ધાયુષ્ય સમય છે એને આ બાજુ લખીએ તો T1/2 એટલે અર્ધાયુષ્ય સમય બરાબર R0/2k। જે સમીકરણને આપણે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ કહેવાશે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે। સમીકરણ પરથી લખી શકાય કે અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં અને વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે પ્રારંભિક સાંદ્રતા અને વેગ અચળાંક